આ જો એની ફ્રેન્ડ આવી ગઈ છે. અમારી બેસ્ટ ફ્રેન્ડ છે. હા એ તો પેલા બધે હોય જ, બધાને ખબર જ છે. કા તો અમારો વિડીયો જોશો ને, લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો અત્યારે તો સરસ મજાનો અમારી બેનનો કેક આવી ગયો છે. અરે વાહ, આરતના બેનને કેક પસંદગી સારી આવડે. અરે આજ બધે તઈને તો આજ પહેલી વાર આપણે બ્લોકમાં પહેલી વાર તઈને હારે ભેગા આવ્યા છે. કેમ? કારણ કે આ બાઈ ઉપરથી હેઠે આવતું જ નથી. ના જો તમારે સમજો ઓય આપણે ભેગામાં મંદિર બનાવો તો રોજ આવીએ પણ જમવા. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો આજનો દિવસ બહુ સરસ મજાનો છે, કારણ કે આજે અમારે આજના દિવસે અમારી ત્યાં લક્ષ્મીજી આવ્યા હતા અને અમારા આરાધનાબેનનો બર્થડે છે. આ લક્ષ્મીજી તો અત્યારે મોટા થઈ ગયા. હેપી બર્થડે બેન. થેન્ક યુ. મજામાં ને? અરે મજામાં. તુમ જીવો હજારો સાલ. થેન્ક યુ હજારો સાલ જ જીવો. અમારી બેન મસ્ત લાગે છે. આજના દિવસે અમારા આરાધનાબેનનો બર્થડે છે, બરાબર ને? બરાબર. અને આ અમારે જો ગાંડી આવે એને બળતરા થઈ ગયા. અમારે મને કઈ ન થાય. આ બેન નું અમારે આરાધનાનું કઈ ખારું વારું બોલું ને તો આ બેન ને બળતરા થઈ રહી. મને કાઈ ન થાય, બોલો કે ના બોલો. એવું છે? તે કીધું હેપી બર્થડે બેન ને. તો હું આજનો કઈક આરાધના બેન પાર્ટી આપશે ને? હે આપી અરે તો વાંધો નહીં. મારી પાપા તો પૈસા નહીં માંગતી. પૈસા તો તારા પૈસાની પાર્ટી તારા તમારી આગળ જ માંગવાના. એમ નો હાલો. એમ મજા હું ક્યાં જાઉં પૈસા લેવા? તારા ઓલાની પાર્ટી હોય ને તો મજા આવે. ના તમારા પૈસા. મારા પૈસાની પાર્ટી મળે જ નહીં. મળશે જ તે. તો બંસીબેન તમારે શું કહેવાનું છે? કઈ નહીં. કાંઈ નથી કહેવાનું. તમારો બર્થડે તો ઉજવો છો ને તમે? તો એવું બધું છે મિત્રો. બેનનો બર્થડે છે અને મેડમ શું કરે છે? મેડમ તમને ક્યાંય ન દેખાય. જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં? તમે મજામાં છો ને? પેલા આપણે મજામાં હોય ને આપણો બ્લોગ જોઈએ બધે મોજમાં હોય. તમે જમવાનું જલ્દી બનાવો, ભૂખ લાગી છે બહુ. આજ સવારમાં નાસ્તો ઓછો કર્યો હતો. તો બધા કરે ને આખી ફાફડી ખાઈ લેવા. આનંદનો બર્થડે છે ને એટલે મેં ભૂખ્યા રહી રાતે કંઈક સારું હોય છે. હજી તો રાઈતે ને પણ હું બનાવશું પણ રાઈતે. રાતે તમારી રીતે જે સારું લાગે એ બનાવી નાખો. તમારા મામા છે ને? મામા આયા રોકવાના છે? રાઈતે તો અહીંયા જ આવી છે ને ગમે નથી. કેમ આપણે ઓછો છે ને બધે. હવે તમારું કાઢું ચાલો બી તો જાઓ. એવું બધું છે મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ, કારણ કે વહેલા આપણે આવી ગયા છીએ. તમને ખબર છે હું કામ વહેલા આવ્યા? કારણ કે અમારા આરાધનાબેનનો બર્થડે છે, એટલે બર્થડેમાં બધું લાવવું કારવું બધું મારે કરવું પડે છે. અને મેડમ બનાવે છે. શું બનાવો છો? પૈસા થઈ ગયા ને એટલે બધું જોયું ને, આવતા વેત જ તમારે માગી જ લીધા સીધું. એમ નથી કહેતી હું. તમે સમજો. હું તમારે કઈ લેવા ન જાવ, આપણે પૈસા આપણે બધું આવી જાય. પૈસાથી તો બધું મળે. તો હા તમારે કેક ના દેવાના છે. બરાબર. તો શું આજનો પ્રોગ્રામ છે? મંચુરિયનનો. હે આ મંચુરિયન મંચુરિયન બનાવવાનું છે? મમ્મી બોલે જા. બધા આવ્યા છે એમ ને? બધા નહીં અમારા ભક્તિબેન ને અને આને બધાને તઈને ભાઈને ભેગું જમવાનું છે આજ. બરાબર ને? મંચુરિયન ખાઈ તો સારું બનાવો, સરસ મજાનું બનાવો. અને બંસીબેન આવે છે. આવો બંસીબેન, આપ્યા વહી આવો બધાય. અમારે જો આ રૂપા છે નાના ભાઈના ઘરના, એને આ જમવાનું છે. અને તઈને ભાઈ બનાવવાના છે આજ. તો તઈને ભાઈઓને આજે ભેગું જમવાનું છે. મજા આવવાની છે આજ તો. અત્યારે જો તઈને ભાઈ કામ કરવા મળ્યું છે. આ અમારે સંગીતા છે અને આ રૂપા છે. અરે આજ બધે તઈને તો આજ પહેલી વાર આપણે બ્લોકમાં પહેલી વાર તઈને હારે ભેગા આવ્યા છે. કેમ? કારણ કે આ બાઈ ઉપરથી હેઠે આવતું જ નથી. ના જો તમારે સમજો ઓય આપણે ભેગામાં મંદિર બનાવો તો રોજ આવીએ પણ જમવા બોલા રોજ આવે. કેમ? હવે જો આ દઉં ભાઈ આવે છે. દઉં મજામાં ને બેટા? અને અમારા ભાઈઓ જો આગળ આવે છે, પછી તમને બતાવી. કારણ કે ભાઈઓ થઈને આ ઝાઝા સમયે ભેગા થાય છે. કેમ આરાધના બેન મજામાં? અરે એકદમ મજામાં. આરાધના બેન નો બર્થડે છે એટલે આ બધું જો થાય છે. આ તારી પાર્ટી. દાદા કેક આવ્યું એમ તારી કીધું. પાર્ટી. શું આવ્યું? કેક લાવ્યા? કોને કાપવાનું? કેમ કરવાનું છે? આજા દીદી કાપશે. એટલી ખબર છે કે આધા દીદીનો બર્થડે છે એમ. ક્યારે કરવાનું છે? જમીન પછી કે જમીને કે
તો હાલો પછી આપણે બની જાય એટલે જમી લઈને પછી બેનનું કેક કાપવાનું છે. અને અહીંયા કોણ આવ્યું છે? આ જો એની ફ્રેન્ડ આવી ગઈ છે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હા હા, એ તો પહેલા બધે હોય જ, બધાને ખબર જ છે. કા તો અમારા વિડીયો જોશો ને, લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર ને? જો આવું બધું ભેગા થયા છે. હવે કોઈ આવવાનું છે બારને? ને ઓ કોઈ મેં બોલાવ્યો તો તાર મમ્મીને કે જલ્દી બનાવે. શું આવ્યું? કેક આવ્યું છે? તો દવિયાભાઈને જો કેક ને વાટે છે. હમણાં જમી લઈ પછી આપણે કેક કાપી નાખીએ. જો મનસુની તૈયાર થઈ ગયું છે. અને આયા અમારે જો ટાબરિયા બધે બેસી ગયા છે. કેમ બટા મજા આવે એવું છે ને? હા દઉં સારું છે ને? સારું બનાવ્યું? હા મમ્મા માલો હાલો કે મમ્મા માલો કે અમારે જોડે બેન આવી ગઈ છે. અને સંગીતા બધાને પીરસે છે. તગારું ભરીને કર્યું ત્યારે બે મેળ આવે. કા ભેગા એટલું જ કરતા અમે. ભેગામાં બધું કઈ વધવા નથી દીધું. ભેગું થાને ભાઈ. રસોઈ એટલી બનાવતા ને એટલે. તો જો આવું બધું છે. હાલો આપણે જમવા આવે. આ સલાડ છે મસ્ત બનાવ્યો પણ. આ રૂપા અમારે જો કામ કરીને થાકી ગયા. હાલો બધે હવે જમી લઈ. તો હાલો બધે જમવા. તો મિત્રો અત્યારે તો સરસ મજાનો અમારે બેનનો કેક આવી ગયો છે. અરે વાહ, આરાધના બેનને કેક પસંદગી સારી આવડે. જો આ રીતનો કેક છે. અને અમારા આરાધના બેન ઓર્ડર દઈએ હતા. આપણે તું અમારા વાલામાં લઈ તારે મારે લાવવો જ પડે ને તારા હાથે. છોકરીઓને મારે રાજી રાખવી પડે ભાઈ. તો સરસ મજાનો કેક આવી ગયો છે. અને બધે જમીને હવે તૈયાર થાય છે. પછી આપણે એનું કાપી દઈએ. મિત્રો અત્યારે જો બધા એના મિત્ર સર્કલ આવી ગયું છે. અમારા આરાધના બેનના ફ્રેન્ડ ને બધા. અને એનો કેક કાપવાની શરૂઆત થઈ ગઈ છે. જો તમે આરાધના બેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને આ જો છોકરીઓ આવી ગયું છે. આરાધના બેન કે ને કેક નથી કાપવો. હું કોઈ દી કહું જ નહીં, હું બધે હાટું લાવવાનું મારી. આ અમારા ભાઈઓની છોકરીઓ છે. આ એની ફ્રેન્ડ છે. આ એની બેન છે. નથી બોલાવી અને આ અમારે મેડમ છે. એ તો ઓળખે છે. અને સંતોષભાઈ તો અમારે હોય જ. મજામાં ને ભાઈ? હાલો તો હવે સારું થાય છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર આનંદ, હેપી બર્થડે ટુ યુ. વાપસ તો અમારા બેનનો કેક કપાઈ ગયો છે. તમે થઈ ગયા ફ્રી એમ ને? હવે થઈ જ જાય ને. તો બે દેરાણી હતી તો આજે અમારે મેડમ ને બે ડેરાની કામ કરતી હતી. એટલે મેડમ તો એમ છાના માના થોડુંક કામ કરતા હતા. મોટી રહી ને. એ તો અમારે દેરાણી બી હારી છે પણ કામ કરી નાખે. કેમ બટા મજા આવી ગઈ ને? ગિફ્ટ લાવો બે હવે. ગિફ્ટ તો આવડા મોટા અમે કવડા મોટા છે. એક તો આપી દીધો. હું ઈ તો પપ્પાનું કેક હતું, તારું? હજી આ વરસ આવવા દે. આવતા વરમાં તું જો આમ તારી એવી હારી હોટલમાં લઈ જાવ. કારણ કે આ વર આપણે લકી છે. ભૂકા કરી નાખવાના છે. કેમ ઈ કે કેક પપ્પાએ કેક આપ્યું, મેં મંચુરિયમ આપ્યું. કેમ આટલું બધું? એ છોકરાને એમ હોય ને બસારાને કે પપ્પા કે અરે તું તારા ઓલા પાકીટમાં કે કઈસે દો ગોતીને. તો કેમ આપણે બધું રેડી થઈ ગયું ને બીજું આપણે તન મનમાં આટલું થઈ ગયું ને? અરે થઈ ગયું. બસ આપણે છોકરી રાજી થઈ જાય. અમારે છોકરીઓને લાટકી બે છે. અમારે છોકરીઓ રાજી થઈ જાય ને એટલે આપણે ખુશ થઈ જાય. બરાબર ને બેટા? બરાબર બરાબર. એમ છે તે અમારે આ મેડમ ને ખુશ કરી દેવાના છે. એનો બર્થડે આવે એટલે એનિવર્સરી નહીં આવે તમારી હવે? એનિવર્સરી હવે ઈ જ હાસી ના ના ઈ જ સાચી. હવે એનિવર્સરી ના કેટલા હવે વર્ષ થઈ ગયા. તો આપણે કઈક જાવું એમાં મોજ કરતું તારે. અરે 6 2 હું ગમે એટલી બે હોય તો આપણે જવાનું તારે. તો અમારે જો બીજા મહિનામાં એનિવર્સરી આવે છે.
આપણે જમાવી દેવાનું છે આ કાઢ વખતે નાખવાના છે કારણ કે આ વરસ તો આપણે ચાલુ થયું છે મસ્તીનું કેમ એ તો ટાઈમ આવે પછી ખબર પડે હું કરવા માંગો છું આરામ કરશું કા બાપા અરે એમ એનિવર્સરી આને હું આનું વિચાર હારા વિચાર કરાય પણ એવું ને ટાઈમ હોય આપણે ટાઈમ આવે તો જોવાનું હોય ટાઈમ હારો જ આવે તમારી સરપ્રાઈઝ શું છે મને થોડી ખબર છે અમારી સરપ્રાઈઝ હોય હરકી છે કઈ ઘટે નહીં સરપ્રાઈઝ આપણી સરપ્રાઈઝ એમ હોય કેમ બનશે તો બનશી આરાધના અમારે બનશી ને આરાધના વારા કરીએ અલગ અલગ ભૂલાઈ જાય બધા નામ બંચીને ગયો ને એટલે તમે કામ કરવામાં બંચી આલાય તો આ બંચી આલાય તો એટલે તો મિત્રો તમને કેવું લાગ્યું છે કોમેન્ટમાં કહેજો અમારા આરાધના બેનનો બર્થડે વિશ કરી દેજો તમે હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખજો એટલે મને ખબર પડે કોને કોને અમારો વિડીયો જોયો છે બરાબર ને બરાબર અને આરાધના બેન ખુશ થઈ જાય એમ કે મારા બર્થડે ને વિશ યુટ્યુબરો હા તમે યુટ્યુબર એટલે કોનો સબસ્ક્રાઇબર કેટલા છે હા હા મેસેજ કરે છે વિશ કરે ખબર પડે ને ખબર પડે કોમેન્ટ કરે ખબર પડે ને કોણ વિડીયો જોવે છે ને કોણ આપણે સબસ્ક્રાઈબરો બધા છે ને એને કોમેન્ટ કરવાને આળા ચડે ખાલી વિડિયો જ જોવાનો હા વિડીયો જોઈ લે ખાલી 5-6 જણા એવા છે આપણે મીનાક્ષી છે ને એ મેન છે મીનાક્ષી શાહનો તો આ એનો તો અમારે કોમેન્ટ કર્યા વગર રહે જ નહીં આપણે બીજા નંબરમાં આવે છે મારો 12 વાગે સ્ટેટસ મૂકી ઉભા રહો. બીજા નંબર કોણ ઓલી માય ફ્રેન્ડ આરાધની ફ્રેન્ડ છે અને ત્રીજી ઓલી શીતલ શીતલ જોશી પછી આ જલારામ વાળા નીતા ગોરાણીમાં ગોરાણીમાં હા હા અને તો બીજા તમે બધે કોમેન્ટ કહેજો તો તમારું નામ અમે લેવું તમે કરો તો થાય પણ તમને કોમેન્ટ કરવાની આળા ચડે તમે કોમેન્ટ કરો ને તો અમને આમ જોશ આવી જાય એમ થાય વાહ ભાઈ વાહ કોમેન્ટ કરતા હું વાર લાગે કા તો આપણા સંબંધીઓને કોમેન્ટ કરવી છે ને વિડીયો જોતાની વાત છે નો જોતાની વાત નથી એ આપણે અમુક જે નથી આમ જે ઈચ્છા છે એ જોવે એ તો બધું આમ જોઈને જોઈને બળતા હોય અને આ જે અમારા જે છે મિત્ર જેવા અને ઘર જેવા વિડીયો જોવે છે એને કોમેન્ટમાં કરી દેવાનું એટલે અમને ખબર પડે કે આ અમારા વિડીયો આપણા સબસ્ક્રાઈબરો જે હારા છે એ તો જોવે જ છે એ તો જોવે પણ અમુક જે આપણા કુટુંબના ને અમુકને જે બળતરા કરે છે ને એને તો બસારાને બહુ દુઃખ થતું હોય છે પણ શું કરવું બળતરા કરવા વાળા કીરા કરે આપણે એને આમ જોવાનું ન હોય એને ખબર છે એને ખબર નથી અને માતાજીનો હાથ છે એટલે કઈ એને વાંધો આવશે ગમે ગમે એમ થાય બધે આપણો હાલી જ જવાનું હાલવાનું જ છે ને હાલે છે એવું છે બધું એટલે કઈ ઉપાધિ નથી કરવાની. તો મિત્રો એવું બધું છે તમારે બધાને સપોર્ટ એવો કરવાનો છે ને કે આપણે હાવ કોકે જલ્દી કરી દેવાના છે તમારે 1 લાખ સબસ્ક્રાઈબર કરી દેવાના છે આપણે 1 વરામાં એટલે અમને મજા આવી જાય કેમ એમ જ હોય ને હા હવે શું કરશું તો હવે તો કરવાનું તો શું હોય હવે બધું કામકાજ પતી ગયું છે અને હવે આપણે વિડીયો એડિટિંગ કરવા મળી કેમ મંચુરિયન કેમ લાગી તો અરે કીધું નહીં પણ તમે મસ્ત હું કઈ બોલ્યો ન હોય એટલે રેડી હોય પણ ભૂખ્યા હતા ને તમે નહીં બોલતા હોય એ તો હું બોલવાનો હતો પણ પેલા પ્રસાદી દાદા લેવા ને એટલે મેં ગુંદીને ગાંઠિયા ખાઈ લીધા ને એટલે વિડીયો જોઈ બધા કે કેટલું બધું મંચુરિયન હતું આપણે બહારથી લાવે ને તો ઓર્ડર દઈને તો કલાકે આવે બરાબર તો બનાવતા વાર તો લાગે ને એ તો બરાબર છે 3 ગેસ ચાલુ કર્યા હતા અમે મને શું થઈ ગયું થઈ ગયું ને ને. આરાધના બેન ખુશ થઈ ગયા અને બનાવ્યું કેટલી મહેનત થઈ હોય મંચુરિયનમાં કે આમને તો ન બન્યું હોય કોબી ખમણીએ ગ્રેવી કરીએ બસ બસ રેડી અરે પણ સમજાઈ ગઈ આખી વાત સમજાઈ ગઈ તો મિત્રો એવું બધું છે આજનો વિડીયો આપણે હવે એન્ડ આપી દઈ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હો તો પાછા સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય